શું કે ભાઈબંધ, શું થયું? કાંઈ એને આ જો ને રિપોર્ટ કરાઈને થાકી ગયો. સાચું નિદાન જ ના આવતું ને કરવું શું હવે? રિપોર્ટ? શેના રિપોર્ટ વળી? આ જો ને પગમાં ખાલી ચડે છે ને અશક્તિ રહે તો વિટામિન D3 અને B12 ના રિપોર્ટ કરાવ્યા હતા. ક્યાં કરાવ્યા હતા? રિપોર્ટ તો ઘણી જગ્યાએ કરાય હળવદમાં, સારું હરખું કઈ આવતું જ નથી. તો શું કરવું એમ થાય. મોરબી જવું કે ધાંગધ્રા જવું? નારાયણ લેબોરેટરીમાં રિપોર્ટ કરાવ્યા તે? ના. તો ત્યાં એકવાર રિપોર્ટ કરાવી ગયો. ત્યાંનું નિદાન સચોટ નિદાન હોય છે. ત્યાં મારો મિત્ર જ છે રીધમભાઈ પટેલ કરીને, હું તેના જોડે વાત કરી લઉં. તું અત્યારે જ ત્યાં તારા સેમ્પલ મોકલાવતા. તો હાલ આજ સાંજે જ જઈ આવી. રંગ છે હળવદમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું આપનો મિત્ર હરેશ સાકરિયા. આજે આપણે આવીએ છીએ નારાયણ લેબોરેટરી હળવદ. રીધમભાઈ, આપણે નારાયણ લેબોરેટરી શું લેવા પસંદ કરવી જોઈએ? નારાયણ લેબોરેટરી પસંદ કરવાનું એક જ કારણ છે. આપણી લેબોરેટરીની વિશેષતા જણાવીએ તો સૌથી પહેલા ફૂલી ઓટોમેટિક બાયોકેમિસ્ટ્રી એનાલાઇઝર, 5 પાર્ટ સેલ કાઉન્ટર CBC માટે, હોર્મોન ક્લિયા B12 અને D3 માટે. મિત્રો, અત્યારે વિટામિન B12 અને વિટામિન D3 ની ખામીઓ ખૂબ જ સર્જાય છે. ત્યારે આપણી અંદર B12 ની ખામી છે કે નહીં એ જાણવા માટે આપણે રિપોર્ટ કરાવવો અચૂક જરૂરી છે. તો જ્યારે પણ હળવદની અંદર રિપોર્ટ કરાવવાની વાત આવે વિટામિન B12 અને D3 ની, ત્યારે રિપોર્ટ હળવદની અંદર કરવા મુશ્કેલ બને છે. આવા રિપોર્ટો માટે આપણે અમદાવાદ જેવા મોટા શહેરોનો સહારો લેવો પડે છે અને જેના માટે 24 કલાક જેવો બહોળો સમય પણ આપવો પડે છે. તો મિત્રો, હવે આ સમય આપવાની જરૂર નથી. હવે આપણા હળવદ શહેરની અંદર નારાયણ લેબોરેટરી અદ્યતન મશીનરીથી સુવિધાથી સજ્જ આપના માટે લઈને આવ્યું છે વિટામિન B12 અને D3 જેવા સમય માંગી લેતા રિપોર્ટ માટે માત્ર 1 કલાકથી 1.5 કલાકની અંદર તમને રિપોર્ટ મળી રહેવાનો છે. જો તમે પણ ઈચ્છતા હોય કે તમારા બ્લડનું સચોટ નિદાન થાય તો આજે જ મુલાકાત લો નારાયણ લેબોરેટરી, સરા રોડ ઉપર, અનમોલ સોસાયટીની બાજુમાં, ઉમા મેરેજ હોલની સામે અને નારાયણ હોસ્પિટલથી ઉપરના માળે હળવદ.